હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 20, 21 અને 22 એપ્રિલના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીશું. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને વિડીયોના કન્ટેન્ટ અંગે શ્યોરિટી થઈ જાય કે હા, કે કન્ટેન્ટ ખૂબ સરસ છે, રાઈટ? હવે અને એ પહેલા અને હા, તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન પ્રેસ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને તેમને પણ આ માહિતી મળી રહે. હવે આપણે ટૂંક સમયમાં હું તમારા માટે બંધારણ પણ લઈને આવીશ. બરાબર છે ફ્રેન્ડ્સ? જેથી કરીને તમે પરીક્ષામાં આવે નવી, ત્યાં સુધી તમારું બંધારણ પણ ક્લિયર થઈ જાય. અને થોડુંક, અને સોરી કે આટલા દિવસથી હું વિડીયો નથી બનાવી શકી, થોડુંક મારું પર્સનલ કામ હતું એટલે એ માટે સોરી. હવે ચાલો શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, 15મી બ્રિક્સ કૃષિ મંત્રીની બેઠક ક્યાં યોજાઈ? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી બ્રાઝિલ, કે પછી ઓપ્શન ડી એક પણ નહીં? બોલો, ખ્યાલ હોય તો મને કહો. આજે મેં ડાર્ક નથી કર્યા, નીચે હું તમને ઓરલી જવાબ આપી દઈશ, બરાબર? ચાલો તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી બ્રાઝિલ. બરાબર, બ્રાઝિલના બ્રાઝિલિયામાં યોજાઈ હતી. કોણે ભાગ લીધો હતો અંદર? તો આપણા શિવરાજસિંહ ચૌહાણ, કૃષિ મંત્રી, એમણે ભારત તરફથી એમણે પ્રતિનિધિત્વ કર્યું હતું. તો ક્લિયર થઈ ગયું તમારું? બરાબર. હવે આગળ વધીએ તો આગળ શું આવશે? એપ્રિલ 2025માં હીટ વેવને કયા રાજ્યે વિશિષ્ટ રાજ્ય આપત્તિ જાહેર કરી છે? બોલો. આ પહેલા તમને ખબર છે મધ્યપ્રદેશે પણ આપત્તિ જાહેર કરેલી છે. હીટ વેવ ને સાયલેન્ટ કિલર પણ કહેવાય છે. બરાબર છે. તો અત્યારે અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન એ તેલંગાણા. યાદ રાખજો. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ તેલંગાણા. હવે તમારે આગળ વધવાનું કે આનાથી પીડિત પરિવારને SDRF ભંડોળ હેઠળ 4 લાખ વળતર મળશે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? સમજાઈ ગયું? હવે આગળ વધીએ તો આગળ શું આવશે? અને હા, ગરમીની જે સતત 47 ડિગ્રી જેટલી ગરમી રહી, ત્યારે સતત 3 દિવસ તો એ હીટવેવ કહેવાય છે, 45 થી ઉપર. અને હા, એ મેં તમને મારા એક પ્રીવિયસ વિડીયોમાં પણ કરાવેલું છે કે હીટવેવની વ્યાખ્યામાં શું આવે છે, રાઈટ? હીટવેવની વ્યાખ્યામાં શું આવે છે એ મેં તમને આગળ પણ કરાવેલું છે. આજે 22 એપ્રિલ છે, તો આજ કયો દિવસ છે? વર્લ્ડ અર્થ ડે છે. એ પણ તમે યાદ રાખજો, બરાબર? હું ટુડે સ્પેશિયલમાં તો હું તમને કરાવી જ દઈશ. હવે આગળ વધી જઈશું આપણે. વર્લ્ડ લિવર ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 19 એપ્રિલ, ઓપ્શન બી 20 એપ્રિલ, ઓપ્શન સી 18 એપ્રિલ, ઓપ્શન ડી 17 એપ્રિલ. બધા જ ડેઝ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? બોલો શું આવશે? તો અહીં આપણો જવાબ આવશે 19 એપ્રિલ. ફૂડ ઇઝ અ મેડિસિન આ વર્ષની થીમ છે. આટલું જ આમાં યાદ રાખવાનું છે. એટલા માટે ટુડે સ્પેશિયલ બનાવ્યું નહોતું. એક કે બે સિમ્પલ માહિતી છે, બરાબર છે? એટલા માટે. હવે 20 એપ્રિલ કોઈ દિવસ નથી ઉજવવામાં આવતો, પરંતુ 18 એપ્રિલ વિશ્વ ધરોહર દિવસ, વર્લ્ડ હેરિટેજ ડે, અને 17 એપ્રિલ એટલે વર્લ્ડ હિમોફિલિયા ડે, રક્ત સંબંધી બીમારી છે. યાદ છે તમને? બરાબર. ક્લિયર થઈ ગયું? 1989 થી ઉજવવામાં આવે છે. હવે 22 એપ્રિલ તો વર્લ્ડ અર્થ ડે છે, બરાબર છે? ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટમાં ભારત કયા નંબરે છે? ઓપ્શન એ પ્રથમ નંબર, ઓપ્શન બી બીજા નંબરે, ઓપ્શન સી ત્રીજા નંબરે, ઓપ્શન ડી ચોથા નંબરે. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ભારત ચોથા નંબરે છે.
આ રિપોર્ટ શું છે? તો લશ્કરી દ્રષ્ટિકોણથી જે પ્રભાવશાળી દેશો હોય એને ક્રમાંક આપવામાં આવે છે. એમાં ભારત ચોથા ક્રમે છે. બરાબર છે. તો પ્રથમ કોણ છે? યુએસએ, બીજું રશિયા, ત્રીજું ચીન અને ચોથું ભારત, પાંચમું દક્ષિણ કોરિયા. પિંક બોલવર્મ જીવાત કયા પાકમાં જોવા મળે છે? બોલો. એક મસ્ત મજાનો ક્વેશ્ચન છે જે ઘણી વખત મને લઈને પૂછાતું હોય છે. ઓપ્શન એ ચોખા, ઓપ્શન બી મકાઈ, ઓપ્શન સી કપાસ, ઓપ્શન ડી ઘઉં. ઓપ્શન સી કપાસ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કપાસ. અચ્છા, તમને ખબર છે વર્લ્ડ કોટન ડે ક્યારે ઉજવાય છે? જો તમને ખ્યાલ હોય વર્લ્ડ કોટન ડે ક્યારે ઉજવાય છે તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અચ્છા, ચલો હું જ કહી દઉં છું. 7 ઓક્ટોબર વર્લ્ડ કોટન ડે. બરાબર છે. તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. બરાબર. હવે બોલો. પિંક બોલવર્મ તો ઉનાળા દરમિયાન જોવા મળે છે કે પિંક એટલે ગુલાબી કલરની હોય છે, રાઈટ? એટલે પિંક બોલવર્મ કહે છે. પાકને બચાવવા ખેડૂતો શું પગલા લેવા જોઈએ? તો એના તમને સ્ટેપ્સ આપ્યા છે. અને આ માહિતી ક્યાંથી આવી છે? ગુજરાત ઇન્ફોર્મેશન પરથી. તમારે કોઈ પણ માહિતી સર્ચ કરવી હોય તમે ટ્વિટરના એના ઓફિશિયલ એકાઉન્ટ પર તમે ફોલો કરશો ને કોઈ પણ મંત્રાલયને તો તમને ઓફિશિયલ માહિતી મળશે. અને એ સિવાય હું ડેટા લઉં છું પીઆઈબી માંથી. એટલે તમારે માહિતીની ખરાઈ અંગે તો નિશ્ચિંત રહેવાનું. અને હા ફ્રેન્ડ, કેવું તમારું જીપીએસસી નું પેપર રહ્યું? ખૂબ અઘરું હતું ને? મારા જે કરાયેલા છે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવેલા છે, એ પણ હું તમને કહી દઉં. પોપ ફ્રાન્સિસ કયા દેશના પોપ હતા? હાલમાં જેમનું નિધન થયું છે એટલા માટે ચર્ચામાં છે, રાઈટ? ઓપ્શન એ વેટિકન સિટી, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી ઇટલી, ઓપ્શન ડી મોનાકો. ઓફકોર્સ તમને સૌને ખબર હશે કે વેટિકન સિટી આવશે. બરાબર. તેઓ પ્રથમ લેટિન અમેરિકન પોપ હતા. બરાબર. 2013 થી આ પદ ઉપર હતા. જેસ્યુઇટ સંપ્રદાયમાંથી આવતા પ્રથમ સંત હતા અને 266મા નંબરના પોપ હતા. હવે નવી ચૂંટણી 20 દિવસમાં નવા પોપની થશે, એટલે તમારે નવા પોપ પણ યાદ રાખવાના આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ડેઝર્ટ ફ્લેગ 10 એક્સરસાઇઝ ક્યાં યોજાઈ? ઓપ્શન એ યુકે, ઓપ્શન બી યુએઈ, ઓપ્શન સી તુર્કીએ, ઓપ્શન ડી સાઉદી અરેબિયા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી યુએઈ, યુનાઇટેડ આરબ અમીરાત, રાઈટ? આવશે યુનાઇટેડ આરબ અમીરાત. આ આપણો જવાબ આવશે. હવે ભારત તરફથી MiG-29 અને જેગુઆરે ભાગ લીધો છે. બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ એટલે કે બહુ બધા દેશો ભાગ લેશે. કયા કયા છે એ આપણે જોઈ લઈશું. ઓસ્ટ્રેલિયા, બહેરીન, ફ્રાન્સ, જર્મની, કતાર, સાઉદી અરબ, કોરિયા ગણરાજ્ય, યુએઈ, યુએસએ અને યુકે. બરાબર. 21 એપ્રિલ થી 8 મે સુધી યોજાશે. હવે મસ્ત મજાનો ક્વેશ્ચન. ચાલો. ફિક્કી એફએલઓ સાથેની મહિલાઓ સાથે સંવાદ યોજાયો હતો. તો ક્યાં યોજાયો હતો? બોલો. કોણે યોજ્યો હતો? તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. બરાબર છે. ક્યાં યોજવામાં આવ્યો હતો? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી સુરત, ઓપ્શન ડી ગાંધીનગર, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી રાજકોટ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર. બરાબર છે. ફિક્કીનું પૂરું નામ સ્થાપના 1927 માં થઈ હતી. બરાબર. ફેડરેશન ઓફ, એના ચેરમેન કોણ છે? આ યાદ રાખજો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. અને ફિક્કી એફએલઓ ની સ્થાપના આવશે તો ક્યારે આવશે? ફિક્કી એફએલઓ 1983. યાદ રાખજો. આમાં તમે ભૂલ ના કરતા. એના ચેરમેન કોણ છે અત્યારે હાલ? તો અહીંયા મેં આપ્યું છે તમને. શું આપ્યું છે? શિવાનીબેન પટેલ, રાઈટ? ફિક્કી એફએલઓ ની સ્થાપના ક્યારે થઈ હતી? 1983 માં. યાદ રાખજો. એફએલઓ એટલે દેખો
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી લેડીઝ ઓર્ગેનાઇઝેશન. બરાબર. તો હવે આપણે આગળ વધી જઈશું. FLO એટલે ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન, એટલું યાદ રાખવાનું. ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન અને ફિક્કીનું પૂરું નામ. ફિક્કીની સ્થાપના 1927, ફિક્કી FLO 1983. યાદ રાખજો, એમાં ભૂલ ના પડતા. ગ્રીટેક્સ આફ્રિકા 2025 નું આયોજન ક્યાં થયું હતું? બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. બોલો. આ વખતે શું કહેવાય, ઇકોનોમિક્સ કન્સેપ્ટ બેઝ પૂછ્યું છે, રાઈટ? એટલે દર વર્ષે જીપીએસસી પેટર્ન ચેન્જ કરી રહી છે. અને હવે આપણા હસમુખ કાકા આવ્યા છે તો તમે વિચારી શકો છો કે એમણે ગમે તે એવા ઈચ્છા થાય એવા ચેન્જ કરી શકશે, રાઈટ? ચાલો, શું આવશે તમને ખ્યાલ હોય તો? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અલ્જીરિયા, ઓપ્શન સી સ્પેન, ઓપ્શન ડી મોરોક્કો. બોલો. જલ્દી જલ્દી જલ્દી. ચાલો હું કહી દઉં. ગિટેક્સ નું આયોજન થયું હતું મોરોક્કોમાં. ક્યાં થયું હતું? મોરોક્કોમાં. આ વર્ષે થીમ શું હતી? ટેકનિક એન્ડ સ્ટાર્ટઅપ. ટેકનિક એન્ડ સ્ટાર્ટઅપ એની થીમ હતી. બરાબર. હવે તમારે આની મારી પાસે માહિતી આવશે વધારે, એટલે હું તમને માહિતી વધારે આપીશ. ત્યાં સુધી આપણે અત્યારે આટલી માહિતી સાથે ચાલીશું. ગિટેક્સ નું નામ શું હોય છે? તો ગલ્ફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ઝિબિશન. આમાં મેં ગ્રીટેક્સ લખ્યું છે, ગિટેક્સ લખવાનું હતું. ઓકે, ગિટેક્સ લખવાનું હતું. ગલ્ફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ઝિબિશન. બરાબર. અને આ પ્રથમ વખત જ ગિટેક્સ યોજાઈ રહ્યું છે. બરાબર. આફ્રિકામાં અને મોરોક્કોમાં યોજાયું છે. યાદ રાખજો, જેટલી ડિટેલ આવશે એટલી હું તમને ડિટેલ આપી દઈશ. બરાબર છે. એને ગ્લોબલ લેવલે લઈ જવાનું છે. બરાબર. ગિટેક્સ પૂછે તો મેં કહ્યું એ, ગ્રીટેક્સ પૂછે તો આ. ગ્રીટેક્સ નું આયોજન ક્યાં? તો મોરોક્કોમાં. ઓકે, હવે આગળ વધીશું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તરફ. 21 એપ્રિલ નેશનલ સિવિલ સર્વિસ ડે. બરાબર છે, યાદ રાખજો. 21 એપ્રિલ એટલે નેશનલ સિવિલ સર્વિસ ડે. હવે આપણે જોઈશું એનું પ્રૂફ. બરાબર. આ રહી ગયું, આવી ગયું. આઝાદી કા અમૃત મહોત્સવ, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, એની ઉપરથી મેં લીધેલું છે. On 21st April 1947, Sardar Vallabhbhai Patel addressed the first batch of civil servants in independent India, and since then the day has been observed as a National Civil Service Day. આ દિવસે પ્રથમ બેચને સરદાર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું, હેડ કરવામાં આવ્યું હતું આઝાદ ઇન્ડિયાનું, ભારતનું. અને ત્યારથી આ દિવસને સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. બરાબર. આ 17મું સંસ્કરણ હતું, મીન્સ કે એની યાદમાં ઉજવાય છે, એ યાદ રાખજો. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા માટે CRPF દ્વારા કોબ્રા બટાલિયનની બનાવવાની જાહેરાત કરવામાં આવી. કોણે કરી? તો CRPF નું પૂરું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, રાઈટ? શું આવશે? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ તરીકેની સ્થાપના થઈ હતી. યાદ છે કે નહીં? કે ભૂલી ગયા? મેં કરાવેલું છે. 27 જુલાઈ 1939 માં એની સ્થાપના થઈ હતી. કેવી રીતે? તો ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે.
બરાબર, અને 1949 સીઆરપીએફ બન્યું હતું. બરાબર, યાદ છે ને? સીઆરપીએફ નો મોટો બોલો, કોઈને યાદ હોય તો મને કહી શકે છે. સર્વિસ એન્ડ લોયાલિટી, એ હું તમને કહી દઉં છું. રાઈટ, સર્વિસ એન્ડ લોયાલિટી એનો મોટો છે. એનો શું કહેવાય ગુજરાતીમાં ધ્યેય સૂત્ર. હવે અહીંયા આપણે જોઈશું શેના માટે કોબ્રા બટાલિયન સ્થાપના કરી છે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે. બરાબર, આ પહેલા પણ કરવામાં આવી હતી. રાઈટ, ક્યારે? તો ક્યારે કરવામાં આવી હતી? નક્સલી એરિયા માટે. બરાબર, 17 વર્ષ પહેલા. અને આ શું છે? એક સ્પેશિયલ ફોર્સ હોય છે. બરાબર, પહેલા લગભગ નક્સલ એરિયા છે એના માટે શરૂ કરી હતી કે જંગલોમાં જઈને એ લોકો ઓપરેશન કરી શકે છે. રાઈટ, એટલા માટે મોટાભાગે નક્સલ ક્યાં જોવા મળે છે? તો છત્તીસગઢ આદિવાસી એરિયા હોય, ટ્રાઇબલ એરિયા, ત્યાં વધારે હોય છે. છત્તીસગઢ, બિહાર, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ, પછી કર્ણાટક. હમણાં કર્ણાટકમાં એક નક્સલી છેલ્લા નક્સલી આત્મસમર્પણ કર્યું હતું. રાઈટ, તો ત્યાં બધે નક્સલવાદ, આસામ, તો એ ત્યાં વધારે જોવા મળે છે. બરાબર, શું? તો નક્સલવાદ, અને એની સામે લડવા માટે જ શરૂ કર્યું હતું. રાઈટ, ચાલો હવે આપણે આગળ વધીશું. અને કોબ્રા તો કેમ શું કહે છે ને? કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન. રાઈટ, એવું એમ પણ કહેવાય છે. આ અહીંયા ઓપ્શન આપ્યું છે. બરાબર, કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન. રાઈટ, હવે દિલ્હી સરકારે ગરમીથી બચવા માટે શું શરૂ કર્યું છે? હીટ એક્શન પ્લાન લોન્ચ કર્યો છે. ચીનમાં દુનિયાનું સૌથી ઝડપી 10G ઇન્ટરનેટ લોન્ચ થયું છે. હુવેઈ અને યુનિકોમ સાથે મળીને કર્યું છે. ચીનના સુનાન અને હિબેઈ પ્રાંતમાં. બરાબર, આ નેટવર્કની સ્પીડ ટેસ્ટ કરતા ડાઉનલોડ સ્પીડ વધારે છે. એમબીપીએસ કેટલી છે? તો 9834 એમબીપીએસ છે. અને અપલોડ સ્પીડ 1008 એમબીપીએસ જેટલી નોંધાય છે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી ફરીથી બીજી માહિતી હશે ત્યારે ફરીથી આપણે મળીશું માહિતી સાથે. અને હા, આજે ટુડે સ્પેશિયલ તો ખરું જ. તો આજ માટે આપણે આટલું રાખીશું અને ફરીથી કાલે મળીશું ફ્રેન્ડ્સ. બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.